તો એ પ્રેમથી કામ કરે એની અમે ગેરંટી આપી. તમે ઠપકો ના આપો ને તો પણ તમારું ભજન હોય તો પરમાત્મા અંદર બેઠો એ બીજું સ્વરૂપ લઈને ગમે એ રીતે તમારું કામ કરી જાય એવો અમને ભરોસો છે. અને આમ તો આખી જગતનો કરે છે તો ભક્તનો કેમ ન કરે? ગમે એવા ધંધા કરે, ગોરખ ધંધા કરતા હોય તો એનાય કરે. બોલો, આ બધા આખી જગતને હલાવવા કોણ હલાવે છે? પણ એને પાછળથી કરેલા કર્મના બદલા દેવા પડે છે અને તમારે કર્મના કરેલા બદલા નહીં દેવો પડે અને તમારા લક્ષ ચોરાસી છૂટે. આપણે લક્ષ ચોરાસી છૂટવા માટે જો અહીંયા સત્સંગમાં આવ્યા છો, મને અમારા ગુરુમાં જે ઉપદેશ લીધો તે પ્રશ્ન કર્યો હતો મને કે જો શિષ્યો ઘણી પ્રકારના હોય છે કે આપણે બેટા કોઈ તમન્નાથી તમે આવ્યા છો ઉપદેશ લેવા કે કાંઈ માંગણી ઉપર હોય કે એવી ઉપેક્ષા છે? ના બાબુ, અમારે તો એક આમાંથી નીકળી જવું છે, આ ભવબંધનની જેલમાંથી છૂટી જવું છે. તો જેને આ ભવબંધનની જેલમાંથી છૂટી જવું છે, જેને લક્ષવાથી છૂટી જવું, એને પછી આમ એક નક્કી કરવું જોઈએ, એકનું ભજન કરવું જોઈએ. એક એટલે એક. આપણે બધા, હું નહીં, બધા સંતો કહે છે, દ્રષ્ટાંત મેલે કે તમે 10-10 ફૂટના ગમેલા ખાડા કરો તો એમાંથી પાણી ના આવે અને એકથી આવે. હવે આપણે બધા જ આ વસ્તુને બધા જ સાંભળી છે. એટલે મેં બપોર થોડોક સાંજના ભાગમાં આમ ઠપકો કહ્યો કે પ્રેમથી કહ્યો કે જે વતી વાત કરી કે આપણે આ સાધકને આપણા બધા જે સંતો થઈ ગયા એને દુઃખ આયા, સુખ આયા, તડકો છાયો પણ એમાં ડગર્યા છે. વિપત્તિ પડી તો એ બંદગીને છોડી. આપણે ભજને ગાઈએ છીએ, બધા જાણી પણ છીએ કે બધાને ગમે એટલી વીતીગી માથે તોય એણે ભજન છોડ્યું નથી. અને ભજન એટલે કહ્યું કે આમાંથી ડગવું નહીં. ભજન આમાંથી ડગે નહીં ને એને ભજન કહેવાય. કે જેણે ગુરુનો શબ્દ લઈ લીધો, એનું માનું લઈ લીધું, પછી મેરું તો ડગે પણ મનડા ડગે નહીં, ભાંગી પડે ભ્રમણ. આ આપણે બધા ગાઈએ છીએ. પણ આ કાંઈ ન ડગે ને આપણે ડગી જાય તો આ ભ્રમણની વાત તો પસેરી. પણ આપણે ડગી જાય, કોઈ પરીક્ષા ન કરે ને એમને ક્યાંક જરા કામ ધંધામાં ઓછું આવ્યું તો આમાં મેળ નથી પડતો, ક્યાંક બીજું કરવું પડે. હવે આને ભક્તિ કહેવાય? આ તો ભજન ન કહેવાય ને. હું તો બધું છોડી દીધું. મીરાબાઈ તમે વિચાર કરો, રાજની મહારાણી તમે મેવાડની વિચાર કરો તો કે નહીં, મારા ગુરુને નહીં છોડું. રાજપાટ છોડો, હું તૈયાર છું, પણ ભક્તિનું માનું નહીં છોડું. અને તૈયાર થઈ ગઈ તો આજે આ દુનિયાની અંદર મીરાબાઈને કોણ નથી ઓળખતું? એના નામ અમર થઈ ગયા. પણ એવા જેટલા સંતોના નામ લઈ એમ આપણે દૂર નથી જવું. આપણે કુંભારામ, આપણા દાદા ગુરુ કે એનું જીવન જો એ અહીંયા તો આ બાજુ તો આણંદમાં મહિનો રોકાતા અહીંયા આવતા, એટલે બધા એના પરિચયમાં છો. પરિસ્થિતિ નબળી અને ઘેટા ચારે ને એના ઊનમાં ગુજરાન હલાવે. વિચાર તો કરો, તે આપણે તો કેટલી સાહેબી અને તોય એક ભજન કર્યું, બીજે ત્યાં મન ડોલ્યું નહીં અને તઈ પરમાત્માએ આજ કહીએ છીએ ને આયા એને ભગવાન. આપણે કહીએ ને ભગવાન હતા ભાઈ, અવતારી પુરુષ હતા. કેટલા પરચા એટલે પરચામાં હું જાતો નથી, ક્યારે પરચાને હું માનતો નથી, પણ પરચા એટલે એના પરમાત્મા બધા કામ કરે, આપણે કરે તો પરચા થાય. આપણે કુંભારામને હાલો એક ભાઈએ ગોળી છોડીને એમાંથી છૂટીને એને એમ કે શું વર્ષે એમાં એ ગોળી મારતો હતો અને ગોળી છૂટીને 3-4 વાર બંદૂકનો અખતરો કર્યો અને ઓઠે હાલીને ગયો અને ત્યાં કુંભારામ બાપુ ઊભા થયા અને કે બાપુ આજ તો ઠીક છે, મારા બંદૂકમાં મિસ્ટેક થઈને હું તમને મારી નાખત. અને કુંભારામ પાછા એને જવાબ દે કે બેટા મારનારથી તારનાર મોટો છે, બંદૂકમાં કાંઈ રોલો નથી, આ બાજુ ઘર ભડાકો અને એ બાજુ ભડાકો થાય છે. આટલી જો હુજનાવાળા હોય અને બીજાને આશીર્વાદ દે અને સુખી કરી દે અને પોતા માટે માંગે તો શું ના આપે પરમાત્મા? પણ એને માંગ્યું નથી. એમ આવા સંતો હોય. આ તો આપણો ઘરનો દાખલો છે ને. ઘેટામાં ઊનમાં ગુજરાન લાવું. વિચાર તો કરો, દૂધનું હોય તો કાંકે હાલે અને પાછા અડગ, એમ ઠેઠ સુધી અડગ. વિચાર તો કરો. એટલે આપણે ભક્તિમાં અત્યારે તો યુગ સારો, આપણને જલસા, ગાડીઓ લઈને ફરવાનું, બંગલામાં બેસવાનું, પણ અડગ તો રહેવું પડશે ને. અડગ તો રહેવું પડે ને. ભક્તિ ભજનમાં તો અડગ રહેવું પડે કે ના રહેવું પડે? હા, અડગ રહેવું પડે. શેમાં? આપણાના ગુરુ વચનમાં. પછી આપણને જે મુદ્દા આપ્યા એ તો ઠીક છે, આપણે ના કરતા હોય, લગભગ કોઈ ના કરતા હોય. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન, આનાથી તો આપણે બધા દૂર જ હોઈએ છીએ, નથી કરતા. પણ નાની વાત, કામ, ક્રોધ, લોભ, મોહ, આ નાની રહી ને નાની નથી, બહુ મોટી છે. ક્રોધ તો માણસને ખાઈ જાય, ભૂકા કાઢી નાખે. આપણે કુંભારામે ગાયું છે, સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી દિલની ભ્રાતું અંધારા મટ્યા અંધાર ગટકા. શેનાથી અંધારા મટ્યા? આ ગુરુના શબ્દથી. અને કામ, ક્રોધ, લોભ, મોહ એના જતા રહ્યા. અને આપણો ક્રોધ જાય નહીં તો આપણી ભક્તિમાં ખામી. પોતાના હૃદય ઉપર હાથ મૂકવો જોઈએ કે ન મૂકવો જોઈએ? ખારા ઝેર જેવા થઈને ફરતા અમે કઈ ભગત છીએ,
પોતાની જાતને બીજાના આપણે દોષ જોવાવાળા ન હોઈએ. સંતો બીજાના ન જોઈએ, આપણે પોતાના જ જોવા જોઈએ. બીજાના જોવામાં તો જગત રહી ગયું. બીજાના આપણા સંતો, આપણે કુંભારામના કેટલી વાર માણસોએ અપમાન કર્યા છે, એને કોઈનું કર્યું નથી. કુંભારામ સામે કટુ વચન બોલ્યા, એ કોઈ સામે બોલ્યા નથી. શું કામ? એ ઝેરના ઘૂંટડા એ પી ગયા હતા. અને આપણે તો થોડી વાતમાં એ જ મારી ગાદી ઉપર બેસી જાય તો મારો ચહેરો ફરી જાય કે હું અહીંયા આવ્યો ત્યાં ભિખારામ અહીંયા કેમ બેઠા છે? આને ભગત ન કહેવાય. એ તો જાવું હોય તો બેસી જાય. જેમ ખાવાનું ખાઈ લે, જેમ પીવાનું પી લે, પોતાના ઘરે જેમ રહેતો એમ રહે. અને આને આપણા શિષ્યો છે ને, એ હું તો એમ માનું છું કે આપણા કુટુંબના છોકરાઓ ને એનાથી વિશેષ છે. તો આપણું ઘર જ છે. હું મારી વાત કરો, બીજા નથી કરતો. હું પ્રથમ બધાને અમારા ઘણા બરાબર ભાઈઓ આવ્યા છે, એને ખબર છે કે પાત્રો જોઈન્ટ થયો તો આપણને ખબર છે, એ સમાજમાં ખબર છે કે પાટલા ન હોય, થાળીઓ ન હોય, અને એની પછાડી ઉપર રોટલા મૂકતા હતા. આપણે પ્રેમથી જમતા, આપણને હૂગ ન ચડતી. ચડતી હતી? કેમ નથી ચડતી? આપણને સામે દેખાય છે, કૃષ્ણ ને રામ હામાં દેખાય. ઓળે પ્રેમમાં છેવતરા કેલાના ખાધા, અને ઓનો પીપળા આખામાંથી જાય અને લબારી કેવી ભીલડી અને એના હેઠા મોર ખાધા. આવું આપણે યાદ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? સામે કોણ છે એ જોવું જોઈએ આપણે, કે આપણે કોને ઘરે ગયા છે? આપણા શિષ્યને ઘરે ગયા છે. આપણો શિષ્ય પોતાનો છે, એને પોતાનો કરીને એનો ઉદ્ધાર કરવાનો છે. અને આવા સંતો છે ને, એ ઉદ્ધાર કરી શકે. પોતાનો ઉદ્ધાર તો થઈ ગયો, પણ બીજાના હજારોનો ઉદ્ધાર કરી શકે. આવી વૃત્તિવાળા સંતો હોય તો આપણે વૃત્તિ તો સુધારવી જ પડે. વૃત્તિ ગમે ત્યાં ભટકતી હોય તો એને ભજન કહેવાય ને. આ 5-25ની વાત કરીને એમ બધે ભટકતું હોય તો ભજન ન થાય. એટલા માટે હું બધાને પ્રેમથી જ કહું છું. હું કોકને એમ કરું કે કરું, ભાઈ કડવું નથી, પણ આ દવા તો છે. દવા મીઠી ન હોય. કોઈને ગુમડું થયું હોય ને તો એના ઉપર સીધો મલમ ન લગાવાય, એને ડેટલથી સાફ કરવું પડે. એમાં થોડીક બળતરા થાય, પણ પછી એમાં રૂજ આવી જાય અને મલમમાં તો ઓલું મોટું થાય. એટલે સંતો છે ને, એ મલમ ન ચોપડે, અને મલમ ચોપડે ને સંતને કહેવાય. અને જો સંતો સાચું ન કહે તો કે કોણ? આપણને આ સારી વાતો મળશે ક્યાંથી? આપણે માનશું કોનો? ગુરુમાં આપણે કેટલો ભરોસો કર્યો છે, એનો માનશું આપણે. બીજાનો નહીં માની, એનો માનશું. અને એ જ ગુરુ છોડાવી શકે, બધા ના છોડાવી શકે. આ જે વસ્તુ છોડાવી છે ને, એ ગુરુ છોડાવી શકે. તમે વિચાર કરો, આ જેને ઇતિહાસો જો, રાજા મહારાજાના જો કે આપણા ગમેના જો, અને ગુરુના વચનમાં કહેવા રહ્યા છે. ગમેલું હરિશ્ચંદ્ર વેચાઈ ગયો, આપણે એક જ દાખલો એનો લઈ. હવે વેચાવાની ક્યાં જરૂર હતી? અરે એ તો વેચાણો, બાયડી છોકરા વેચ્યા. તમે વિચાર તો કરો ભક્તિ કેવી હોય છે. તો આપણે નાની વાતોમાં આપણે જો એમ જો હાલતા હોય તો એવું નથી. ભલે એ સતયુગ ને દ્વાપર ત્રેતામાં જે હતો, અત્યારે કળિયુગ છે. અને કડી કાલમાં તો હાવ ભક્તિ સસ્તી ને સહેલી છે. અત્યારે તો ખાલી નામ સ્મરણ માત્રથી મુક્તિ થાય. પણ હવે આવું જલાવી દીધું એટલે કોઈ કે ગમે એનું નામ લે તો મુક્તિ થઈ જાય. અહીંયા પાછું હું ના પાડું, ભાઈ ના, ખોટું છે. ગમે એનાથી જો નામથી મુક્તિ થાય તો આપણે ગુરુ કરવાની ક્યાં જરૂર છે? તો ગુરુની ક્યાં જરૂર રહી? જો ગમે એના નામથી મુક્તિ થતી હોય તો આપણે ગુરુની ક્યાંય જરૂર નથી. તો આપણે ઘણા મંદિરો છે અને ઘણી ચોપડી પુસ્તકો છે, આપણે બધાને પરમાત્મા મળી જાય. ના, नाम लिया तो सब लिया, सब शास्त्र का भेद, बिना नामे नरके गया पटपट चारों वेद, नामे पातक छूटिए नामे नासे रोग, नाम समवड़ कोई नहीं, जप तप तीर्थ व्रत ने योग. आ नाम थी नहीं, आटलू बधु करो तो नहीं, जप करो तो नहीं, तप करो तो नहीं, तीर्थ करो तो नहीं, योग करो तो नहीं. आटलू तो આપણે રોજ સાંભળી તો યાદ રહે કે ના રહે? કે આ બધા કર્યાથી નહીં. આપણને ખબર છે, જપ તપ તીર્થમાં ખબર છે. એક હું દાખલો દઉં કે રાજસ્થાનની અંદર એક સંઘ જાતો હતો યાત્રા કરવા. એને એવી ટેવ હતી કે અમારે 4 ધામની યાત્રા કરી તો એના ઘરનું જમવું ને ન જમવું, એમ કરતા રાજસ્થાનમાંથી નીકળ્યા. અને ગામડું એક આવ્યું, એની અંદર એમને હાંજ પડી કે હવે આપણે જમવું ક્યાં? તો કે અહીંયા કોઈક સંત હોય તો આપણે ઘરે જઈએ. તો ગામમાં ગયા તો પૂછ્યું કોઈને કે ભાઈ આ ગામમાં સંત છે? તો રાજસ્થાનમાં કે આ ગામમાં લખમો મારી છે કે? તો સારું કે આપણે એને ઘરે જઈએ તો જમવાનું બધો આશરો મળે. સાંજનું ટાણું ત્યાં ગયા બધાય. તો ગયા તા પૂછ્યું કે લખમો મારી? તો લખમો મારી એમના ઘરને કીધું કે હમણાં આવશે, ખેતરે ગયા છે, હમણાં આવશે ગાડું લઈ. અને બેન તો એવું પ્રેમથી રસોઈ બનાવી નાખી વગર પૂછે, આ કંઈ બોલ્યા નહીં. અને લખમો મારી ગાડું લઈને ઘરે આવ્યા, અહીંયા રસોઈ બની ગઈ. અને આપણે તો લખમો મારીને પૂછવાનું હતું. આવ્યા એટલે તરત કે પ્રભુ તમે 4 ધામની યાત્રા કરેલી છે? તો કે ના, 4 ધામની યાત્રા તો મેં કરેલી નથી. નમસ્કાર, આશીર્વાદ શું કર્યું? મેં 4 ધામની આસ્થા નથી કરી. અમે તો અહીંયા સંતો મહંતો આવે, સત્સંગ ભજન કરીએ, ગામો ગામ મંડળીઓ કરીએ અને આનંદ કરીએ, જમીન જમાડી કિલોલ કરી. અમે તો આ કરીએ છીએ, અમે કોઈ દી. અને મારે એટલે શક્તિ પણ નથી. આમ આવો જ આવો, મારા કારણે એટલી શક્તિ પણ નથી.
તો કે અમે તમારું જમશું નહીં. તો કે લખમું મારી કે રસોઈ બની ગઈ છે, બધું બનાવી નાખ્યું કે બાપુ, અને મારા ઘરેથી કોઈ માણસ ક્યારે ભૂખો ગયો નથી, ક્યારે નહીં, અને મારું આશરાનું ધર્મ છે, મહેરબાની કરીને હું તમારે બધાને પગે પડું, તમારે જમવું તો પડશે. તો કે ના, અમારી ટેવ છે. અમારે તો ટેક છે, અમે કે 4 ધામની યાત્રા કરેલી હોય એનું જમી. એક ટૂંકું દ્રષ્ટાંત છે કે આપણે કેવા બનવું જોઈએ અને ત્યાંથી શું થાય છે અને ભક્તો શું કરી શકે છે. એ ન માન્યા પછી ખૂબ ખૂબ એમને સમજાયા. રૂમાલ બેન નો પડી ગયો. બીજું પછી ભાઈ ના માન્યા તો ના માન્યા. પછી કીધું લખમો મારી કે હવે આપણાથી કેમ જમાય? આપણા ઘરે સંતો આવ્યા હોય અને એ જો ન જમતા હોય તો આપણાથી જમાય? જય ગુરુ સુખી આનંદ કે આપણાથી જમાય નહીં. ખૂબ વાત કર્યો, માન્યા નહીં, ખૂબ નોરા કર્યા, ખૂબ હાથછોડ કરી. પછી કીધું એના ઘરનાને કે આપણે રસોઈ મૂકી દો, આપણાથી ખવાય નહીં, આપણા ઘરે સંતો ભૂખ્યો ને આપણે જમીએ કેવું લાગે. પછી થોડો સત્સંગ કરી અને આ બાજુ સંઘ સૂતો છે, આ બાજુ ઈ બને સૂતા છે. હવે એમાં સૂતા છે એમાં બે જાગે છે, પણ જાગવામાં ફરક છે. આ લખમો મારી પરમાત્માને આરાધના કરે છે, મારા નાથ મેં કયો આવો દોષ કર્યો છે કે મારા ઘરે સંતો આવ્યા ને મારા ઘરેથી ભૂખા જાય, જમતા નથી, આવું મારું કયું પાપ છે? અને ભગવાનને પોકાર કરે છે. આ બે માણસો આ રીતે જાગે છે. અને ઓલા કે અહીંયા ક્યાં ભેખડાઈ ગયા, ક્યાંક બીજે ગયા તો આપણને રોટલા તો મળત. આ એ રીતે જાગે છે, ભૂખ્યા નીંદર આવે નહીં. પછી રાતના બરાબર મધરાત્રિ થઈ અને ઉપરથી આકાશમાંથી 3 ગાયો આવ્યું અને એના ફળિયામાં આરોટ્યું, કાળી હોત્યું અને સફેદ બની ગયું. હવે સફેદ દૂધ બગલા જેવા બની જાય, એનું અંગ બની જાય એટલે એને નવાઈ તો લાગે, થોડોક ડર તો લાગ્યો. પણ ઊભા થઈને બધા હાથ જોડ કરી, માતાજી છો તમે કોણ? તો કે અમે ગંગા, યમુના ને સરસ્વતી થઈ. તો કે અહીંયા તમે અહીંયા શા માટે આડો તો આવ્યા? તો કે તમારા જેવા જે બધા આવે ને એ પાપી માણસો મારા સ્નાન કરે એનો મેલ અમે ઉતારવા માટે સંતોના આંગાનો આવી છે. અને એ સમય પગમાં પડ્યા નહીં, જેમ વિચાર કરો તો તમે બધા ઈ જ છો એમ. આ ભક્તિ છે એમ. આ એટલે આ જપ તપ તીર્થ યોગથી નહીં નથી ના એટલે કીધું છે કે આનાથી મુક્તિ નથી એમ. મુક્તિ તો કીધું કોટિક નામા સંસારમાં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત એ જાણે વિલ્લા કોઈ. શેનાથી મુક્તિ? કોટિક નામ. આટલા બધા નામો છે જગતમાં, એ તો દેહના નામ છે, એ જન્મ પછી નામ પડેલા છે. એ નામથી મુક્તિની કોટિક નામ સંસારમાં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત એ જાણે વિલ્લા કોઈ. જે ગુપ્ત છે, જે અગમ ભેદ છે, જે આપણને ગમ નથી એની વાત છે, એ જાણવાનું છે. બીજું તો બધું આપણે જાણીએ છીએ. અમારા કબીર સાહેબે કીધું કે ગમને માને અને હમને માને અગમ ભેદ અમારા. કે અગમ વસ્તુ છે ને એ જાણવા માટે આપણે ગુરુ કરીએ છીએ. અને ગુરુ આપે એ શબ્દ લેવાનો છે, ગુરુ કેમ કરવાનું છે એટલે આપણી મુક્તિ થાય છે. અને ગુરુ કેમ ન કરીએ તો ખાલી એમને એમ તો 184 તો બહુ મોટી છે, કરોડો વર્ષ હાલેથી છૂટેવી છે. અને આપણે કાંઈ ન કરીએ 184ની આશા ન રાખવાની. હા, વચનમાં તો રહેવું પડશે. વચનને તો તમે વચન ન પારખો તો પૂરું થયું. આપણને વચનની જો સમજ ન હોય તો ભક્તિ ન થાય. એટલા માટે આ કડવી દવા એટલે છે કે આપણે વચનને સમજીને હાલવું. અને વચન ઉપર તો બધું આ ઉપર હાલી રહ્યું છે, વચનથી જ આ બધા ઠાઠ હાલે છે. એટલે આપણને બધાને આપણે વચનથી વરેલા છીએ. બધાને આપણને જે ગુરુ આપ્યું વચન જ આપ્યું છે. અને બધા ગમે એ સંપ્રદાય હોય, શબ્દ એક છે, ભગવાન એક છે, આ બધું. અને વાણિયાના પુરાવા પણ સામે મોજૂદ છે. આપણું ઘરનું આમાં હાલે એવું નથી. આપણે જે કાંઈ બોલીએ, જે વાણીઓ બને એ બધું એમના પુરાવો હોય છે અંદર વાણિયામાં. અને એ વાણી આપણે બોલીએ કે ગાઈ પછી અમારા સાંભળદાસ બાપુ જેવા હોય તો એનો કડીનો નિચોડ કરે. સત્સંગ મળે તો વધારે આનંદ થાય આપણને. સત્સંગ સિવાય મન સુધરે નહીં. આ બધું આપણું જાણતા હોય તો ગુરુ મહારાજને આટલી રામાયણ કરવાની જરૂર ક્યારે? આપણે બધું નથી જાણતા. બધું રહી જાય, વંચિત રહી જાય છે. વાણીઓ ગવાય છે, વાણીઓ સંભળાય છે, પણ સત્સંગ ન મળે તો રહી જવાય છે. એટલા માટે આપણને ગુરુ મહારાજ ટકોરા કરતા હોય છે કે ભાઈ ભજન આ રીતે થાય. અને આવી રીતે ભજન કરીએ તો આપણી પલમાં મુક્તિ. અમારે કુંભારામે ગાયું ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં પીર થઈ ગયો જેસલ જાડેજો, વાલીઓ ભીલ બની ગયો, વાલ્મીકી ઋષિ બની ગયો. આ બધા પલના જ કામ છે અને થઈ જાય. અને આપણે એવી પલ, અને આપણે બોલીએ બધું છે કે ભાઈ સિંહણનું દૂધ, વાઘરનું સંતો કીધું, કોઈ સિંહણનું કે એ દૂધ છે ને એ સોનાના પાત્રમાં ટકે. હવે આપણે જાણીએ સોનાનું પાત્ર શું, દૂધ શું, સિંહણ શું, બધું જાણીશ. પણ એવું પાત્ર બનવું તો જોઈએ ને. આ શબ્દ વસ્તુ એવી છે એમાં ટકે. તો આપણે એવું બનીને જવું પડે, ગુરુમાં જ પાસે જઈએ એટલે એવું થઈને જવું પડે તો જ રે. અને જાયથી કદાચ એવા હોય પછી આપણને કોઈકને કોઈક બદલાવી દેતા હોય તો એને આપણે ધ્યાન રાખવું પડે. પછી છે ને કારીઓ ધોરીઓ બે ભેરા બાંધે નહીં, એક ભેરા બે તો વાન ના લે તો હાન લે કે છે ને.
તો એવું નથી જવું જોઈએ. અને સંગતથી તો બગાડા કેટલાય દુનિયામાં થઈ જાય છે. એટલે સંગત સાધુઓની કરવી, હંમેશા સાધની સંગત કરવી જોઈએ, દુરીજનની સંગતથી દૂર રહેવું જોઈએ. અને જ્યાં સુધી આપણે પરિપક્વ ન થાય ત્યાં સુધી તો બહુ ધ્યાન રાખવું પડે. ત્યાં સુધી તો ગમે આમ આપણે કહીએ કે મારા ગુરુએ જળજડી એવી જડી કે લાખો લુવાર મથે તો ઉખડે નહીં, અને ઓલી એક આવે તો ઉખડી નાખે, અને આપણે બોલી નાખીએ લાખો એમ. તો બહુ ધ્યાન તો ઘણી રાખવી પડે છે. ઘણા આપણે જોયા છે ગુરુમુખી નહીં, ઉપદેશ આપવા વાળા રખડતા થઈ જાય છે. ઉપદેશ આપવા વાળા ગુરુઓ રખડતા થઈ જાય. બોલો તો શબ્દ વાળાની તો ક્યાં વાતે રહી. એટલે એ બહુ વિચારી વિચારીને હાલવા જેવું છે, સમજીને ભજન કરવાનું છે. જો ન સમજીએ તો કાંઈ પૂરું છે બધું. એટલા માટે આપણે ભાવ નહીં બગાડવાનો, એટલે હું બોલું છું. આ કાંઈ હું કાંઈ ઝટકા નથી મારતો, પણ સાચી વાત કરું છું. અને સંતો સાચું ન કહે કોણ કે. એટલા માટે આપણે બધા વચનને વરેલા છીએ. એટલે રેડીમાં રહીને ભજન કરવાનું. અને ભજન તો અવશ્ય છેલ્લા શ્વાસ સુધી કરવાનું છે. અને કરવાનું ક્યાં છે, હાલે જ થઈ રહ્યો. કરવાનું કાંઈ નથી, પ્રેક્ટિસ પાડી દો. આપણે પહેલાંના જમાનામાં કો હાંકતા, બરાબર, એ આ ગરડીયું ફલકુડીયું હતું, એમાં વરતડી હોય દોરીની તો સીપરમાં આંકા પાડે, લાકડામાં આંકા પાડી દે. તો એવી રીતે આપણો આંકો પડી જાય એવું ભજન કરી લ્યો. પહેલો પડી જવો જોઈએ. અને આપણે એકથી ભજન કરીને, બે દી ન કરીને, બે દી કરીને, ચાર દી ન કરીને એમ ના હાલે. ખાવામાં આપણે એક ટાણું ભૂલતા નથી, ભૂલીએ. મોડું વહેલું થાય તો ઘરે ધમપછાડા કરે. ઘણા ભક્તો એવા હોય, હવે ભક્તો પાછા મોડું થયું તો ધમપછાડા કરે. બોલો હવે એમાં ના હાલે, આમાં હાલે. આમાં હાલે, બોલો હાલે. હું તો કહું આમાં ના હાલે. પ્રાણ જાય યારું વચન ન જાય. પ્રાણ જાય તો ભરે જાય, આપણે વચન ના જવું જોઈએ. આપણા સંતોએ એમ કીધું છે કે આ વચનની એટલી કિંમત છે, 3 લોકનું મૂલ્ય છે. મારે વારંવાર 3 લોકનું બોલવું પડશે. આ 3 લોકથી તો આગળ છે. લોક તો અહીંયા રહી ગયા. વિચાર કરો કે આવું આપણને જો ભજન મળ્યું છે, આવો શબ્દ મળ્યો છે, તો આપણે બીજામાં ન જવું જોઈએ. અને પ્રેમથી ભજન કરવું જોઈએ. પરાણે નહીં, વેઠથી નહીં. 4 વાગે ને એટલે ઉમંગથી એને બેસી જવું જોઈએ બ્રહ્મપુરામાં 4 વાગે. અને પછી તો આપણે જાગૃતિ ઘરમાં આવ્યા પછી તો હાલતા ચાલતા બેહતા ઉઠતા ભજન ચાલુ જ છે તમારું, કાંઈ કરવાનું નથી. થઈ રહ્યું છે, પણ થઈ રહ્યું છે એમાં સુરતા હોવી જોઈએ, વારી ન હોવી જોઈએ. એમાં આપણી સુરતા સ્થિર રહેવી જોઈએ. જ્યાં જાઓ ત્યાં આપણી સ્થૂળતા એમાં જોઈએ. જેમ આપણે કહીએ ને પાણી બેનું બેડા ભરવા જતા હોય, 2-3 બેડા હોય, પનિયારી ભરીને આવતી હોય, તો એના ઉપર 3 બેડા હોય ને તો એ હાથના તાળું કરી દે, તો એને પડવા ન દે. આવા હેત રાખો કે મારા રામથી. આવું હેત આપણને ગુરુ ઉપર ને શબ્દ ઉપર હોવું જોઈએ. તો આપણો શબ્દની કિંમત ગણાય. આપણે એમ કે ભાઈ અમે ગુરુ કર્યા છે ને પછી બધું કરી. બધાના ઘાટમાં ભગવાન બેઠો એમ કહીને બીજાને આવે એટલે પછી છેતરી નાખી, બીજાના ભૂકા બોલાવી દી. આવું ભગત ના કરી શકે. ભગતથી ન થાય. ભગવાન બધાને પરમાત્મા દેખાવો જોઈએ બધે. આપણે કુંભારામે કીધું નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જવું હોય તો દૂજો નથી, સતકરો ન વાસો, બહાર ભીતર સબગઢ વસે, એ વચન છે સાચો, નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો. આવું આપણે થઈ જવું જોઈએ. આપણા જેટલા સંતો થઈ ગયા એની વાણીઓ બોલી, એ બધા એવા છે, એના પરચા બન્યા છે. ભગવાને બધાના કામ કર્યા છે. ઘણાએ તો 6 મહિના 12 મહિના મૃત્યુ ઠેલવા. આપણા સંપ્રદાયમાં મોરાર સાહેબે 12 મહિના મૃત્યુને ઠેલી દીધું. આ શક્તિ નાની કહેવાય? તમે વિચાર કરો. આપણા ત્રિકમ સાહેબને દ્વારકા બેટ હોડકાવાળો નહોતો લેતો તો આપણે એના ખાલી ચદરામાંથી આંચડામાંથી બેઠા ને પહોંચી ગયા. વિચાર કરો. રાપરની બજારની હું વાત કરું છું. એમને એમ નથી થતું બાપા ભક્તિ. અને આ કાલ તમે બોલો ને તો બધું જ થાય, પણ એવા બની જાઓ. તમે બોલો, આ બોલે બીજો નથી તો કેમ ન થાય? થાય, પણ બોલે એની ખબર પડી જાય તો થાય. આ બીજી વાત પડી જવી જોઈએ. જીવમાંથી શિવ બની જવો જોઈએ, નરમાંથી નારાયણ બની જવો જોઈએ. આ બની જાય તો બધું થાય. પણ બનવા માટે આપણું ભજન છે. અને એટલા માટે આ બધા અહીંયા આપણે ઉજાગરા કરવા આવીએ છીએ. ઉજાગરા નથી, આ જાગરણ છે આપણી. આ સમય છે ને આપણો, આ લેખાનો સમય છે. બીજો બધો એમને એમ જાય. અને ઓમ આપણે ઘણા ઉત્સવો કરે, શિવરાત્રિના કરે, ગોકળ આઠમના કરે, બધા તહેવારોના કરે, પણ ભક્તિમાં મીંડું હોય, કાંઈ ન હોય તો શું કરવાનું? ઉત્સવથી શું કામ થાય? ભક્તિ હોય છે દિલમાં. અને ભક્તિ પણ કે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ એટલા માટે છે, ગોકળ આઠમથી પતે રમવા માટે. એમને આખા જગતમાં જ્યાં જાઓ ત્યાં 52 રમે, બોલો પતા રમે. તો વિચાર તો કરો, આ કૃષ્ણને કેવા માન્યા કહેવાય ને. આપણે એમાં ઊંડું નથી ઉતરવું. આપણે તો ગુરુમુખીની વાતો કરીએ, જ્ઞાનની જ વાતો અહીંયા હાલી રહ્યું છે. તમને બધાને ગુરુ મળ્યા, શબ્દ મળ્યો, તમે બધા મહાન છો. તમે બધા હસો. આ શું કામ બોલું છું? તમે બધા હસો જ છો. આમાં કાંઈ ફરક નથી. અહીંયા મોતીનો ચારો, આ મોતીનો ચારો, બીજો કયો? માનસરોમાં જાઓ તો કાંઈ નથી, હંસોય નથી ને પાણીએ નથી. અહીંયા છે બધું. અહીંયા જ્ઞાન ગંગા, અહીંયા આ ગંગામાં નાહવાનું કીધું. હું નહીં, હું તો સંતોએ આપણે કીધું છે ને
બધાય સંતોએ કીધું છે કે અહીંયા આ ગંગા માખણ નહીં લ્યો મતદાવ નદી નાળા અહીંયા કીધું છે આની અંદર નાવાનું કીધું છે. ત્યાં તો ભલે આપણે કોઈ તીર્થને તોડતા નથી, તીર્થ આપણા સંતોના બનાવેલ છે. જાઓ ઈચ્છા થાવ તો નાવો પણ ખરા, પણ નાયા પછી વળી ખટક રાખવી પડે ને આમાં કાંઈ ના રાખવું પડે. હું તો આયા પછી વળી મેલા તરત થઈ જાય. આપણે આમાં તો મેલે ઢુકડો ના આવે, છેટો ભાગે, કાળ ના આવે, કાળનો ગ્રાહ મટી જાય. જેણે જેણે ગુરુનો શબ્દ લીધો ભજન કર્યું ને એનાથી કાળ 100 જોજો છેટો હાલે, એ ઢુકડો ના આવે. એને ખબર પડી કે આવે આપણો ગ્રાસ નથી, આ બીજાનો થઈ ગયો, આ કાળ પાછો જાય. વિચાર કરો, આવી આપણી ભક્તિ છે. એટલે બધાએ ખૂબ ખૂબ તમે વાણી પણ કરી, સવારથી આખો દી વાણી હાલે રહી. અને હવે પછી અમારે કાંઈક રમેશભાઈ એને કાંઈક કાર્યક્રમ કરેલો છે, એટલે સત્સંગ પછી થોડુંક કાર્યક્રમ રાખેલો છે, એટલે એ જેવો એ કરે. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, अपने अपने गुरु महाराज की जय, हनुमानजी महाराज की जय. જે મને હનુમાનજી દેખાણા આમાં તમારે જે બોલવું પડે, દેખાય એ બોલવું પડે, કારણ કે એની ભૂમિમાં બેઠા છે. પણ શું કામ જે બોલો ખબર, એના જેવું થવું જોઈએ તો જે બોલાય. હનુમાનને રામનું કામ કર્યું કરવું જોઈએ. અને તમને બધાને ખબર, ટૂંકી વાત કરું કે રાવણને મારીને ઘરે આવ્યા તો બધાને દાન દક્ષિણા કેન કેટલો બધો દેતા હતા. હનુમાનજીને કાંઈ ના આપ્યું, સીતાજી ભગવાનને કે આને કાંક આપો તો કે ના આપવા જેવું મારા કણે છે નહીં, એટલે હું બોલ્યો હનુમાનજીની જય. એમ છે. બોલો સત્ય ગુરુદેવ કી જય.